ફ્રેન્ડ્સ, આરટીઈ ના ફોર્મ તમે ફોનથી જ ઘરે બેઠા બેઠા ભરવા માંગો છો તો આ રીલ્સને પૂરી જોજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમે ફોનથી તમારું ફોર્મ કઈ રીતે અપ્લાય કરી શકશો. સૌપ્રથમ તમારા ફોનમાં આરટીઈ સર્ચ કરશો એટલે તમારી સ્ક્રીન પર જે પહેલી જ લિંક આવે એ ઓપન કરી લેજો. ત્યારબાદ 4 સર્વરનો ઓપ્શન આવશે 1 2 3 4 કોઈ પણ એક સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ ન્યૂ એપ્લિકેશનમાં જશો એટલે આરટીઈ નું ફોર્મ ઓપન થઈ જશે. હવે અહીં તમે બાળકની માહિતીમાં બાળકનું નામ, અટક, બાળકનો આધાર નંબર અને જો બાળક દિવ્યાંગ હોય તો યસ કરી દેજો, નહીતર નો જ રહેવા દેજો. ત્યારબાદ બાળકની જન્મ તારીખ એન્ટર કરી દેજો અને ત્યારબાદ માતા પિતાની વિગત પણ એન્ટર કરી દેજો. હવે જો માતા પિતા બાથી બને કોઈ પણ એકની વિગત પણ એન્ટર કરી શકો છો. પેલી પ્રાયોરિટી પિતાની રહેતી હોય છે, પણ પિતા ન હોય તો માતાની પણ વિગત એન્ટર કરી શકો છો. અને નેક્સ્ટ બેંકની માહિતીમાં તમારું જો પોતાનું અકાઉન્ટ હોય તો તમે પેરેન્ટ્સ સિલેક્ટ કરી શકો છો ઓપ્શનમાં, નહીં તો ચાઇલ્ડનું બાળકનું હોય તો બાળકનું અહીં ચાઇલ્ડ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અકાઉન્ટ નંબર એન્ટર કરશો અને આઈએફસી કોડ એન્ટર કરશો એટલે અકાઉન્ટનું બેંકનું બ્રાન્ચ ડિટેલ્સ અને બેંકનું નામ બંને ઓટોમેટિકલી આવી જશે. બધી વિગત ભરી અને નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો એટલે અહીં કયું મીડિયમ તમારે સિલેક્ટ કરવું, તો જે મીડિયમમાં તમે તમારા બાળકનું એડમિશન લેવા માંગતા હોય એ મીડિયમ સિલેક્ટ કરી દેજો. ત્યારબાદ નીચે કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરી લેજો. જે કેટેગરી તમને લાગુ પડતી હોય એ અહીં સિલેક્ટ કરી. ત્યારબાદ તમારી એન્ટર એડ્રેસની અંદર તમે જો ગામડામાં રહેતા હો તો રૂરલ અને શહેરમાં રહેતા હો તો અર્બન સિલેક્ટ કરી અને નીચે તમારો જિલ્લો અને બાકી જે એડ્રેસની ડિટેલ્સ છે અહીં એન્ટર કરવાની રહેતી હોય છે. હવે આવકની વાત કરી લી તો આવક તમારા જે દાખલામાં એ પ્રમાણે આવક પણ એન્ટર કરવાની રહેતી હોય છે. પાન કાર્ડ ધરાવતા હો તો પાન કાર્ડની વિગત અને જો ન ધરાવતા તો સિમ્પલ નો જ રહેવા દેજો. હવે એડ્રેસની ફરીથી એક વખત ડિટેલ્સ હોય વાત કરી લી તો એડ્રેસમાં તમારે તમારું ઘર નંબર, શેરીનું નામ અને બધી ડિટેલ્સ ભરી અને નીચે લોકેશન ઉપર ક્લિક કરશો એટલે મેપની અંદર એક પિન પોઈન્ટ આવી જશે જેમાં તમારું લોકેશન આવી જશે. ત્યારબાદ સિમ્પલ નેક્સ્ટ કરશો એટલે એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. હવે એપ્લિકેશન નંબર ખાસ કોપી કરી લેજો અને આનો સ્ક્રીનશોટ પર તમારા ફોનમાં સાચવી રાખજો, આગળ બહુ જ કામ આવશે. અને નેક્સ્ટ સ્ટેપ કરશો એટલે સ્કૂલનું લિસ્ટ આવી જશે. હવે જે તમને સ્કૂલ અહીં રાખ્યું હોય એ તમે પ્રાયોરિટી પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. તમે એકથી વધારે પણ સ્કૂલ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ છે એ 1 બાય 1 અપલોડ કરી અને સેવ નેક્સ્ટ કરશો એટલે તમારા ફોર્મની વિગત તમારી સામે આવી જશે. ફોર્મની વિગત ચેક કરી અને ફોર્મ સબમિટ કરી દેવું. જો ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કઈ પ્રોબ્લેમ થઈ રહી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, હું એક સેપરેટ એનો પણ વિડીયો બનાવી આપું. અને જો તમે ઈચ્છતા હો કે તમારું ફોર્મ અમે ભરી આપી તો કમેન્ટ બોક્સમાં આરટી લખી અને આ રીલ્સને તમારા 5 મિત્રો સાથે શેર કરી દેજો. અમારા કોઈ પણ 5 ફોલોઅરના ફોર્મ અમે રેગ્યુલર ભરી આપશું. જ્યાં સુધી ફોર્મની તારીખ રહેશે એ રીતે અમે ફોર્મ અપ્લાય કરી દેશું.